Do does વત્તા have. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. હાફહાસમાં ગૂંચવણ થાય છે. એક્ઝામ અને સ્પોકન ઇંગ્લિશ માટે આજે શીખો ડુ ડઝ વત્તા હાવનો સાચો ઉપયોગ. જ્યારે આપણે પૂછવું હોય કે કોઈ પાસે કંઈ છે કે નહીં, ત્યારે આજની મોડર્ન ઇંગ્લિશમાં ડુ ડઝ વત્તા હાવનો ઉપયોગ થાય છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ડુ ડઝ વત્તા સબ્જેક્ટ વત્તા હાવ વત્તા ઓબ્જેક્ટ. યાદ રાખો, ડુ અથવા ડઝ આવ્યા પછી હંમેશા હાવ જ આવે, હેઝ ક્યારેય નથી આવતું. ડુ ક્યારે વપરાય? આઈ, વી, યુ, દે પ્લુરલ નાઉન સાથે. એક્ઝામ્પલ્સ. શું મારી પાસે પેન છે? ડુ આઈ હેવ અ પેન? શું તમારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ? શું અમારી પાસે કાર છે? ડુ વી હેવ અ કાર? શું તેમની પાસે પૈસા છે? ડુ દે હેવ મની? ડઝ ક્યારે વપરાય? હી, શી, ઇટ સિંગ્યુલર નાઉન સાથે. એક્ઝામ્પલ્સ. શું તેની પાસે બાઇક છે? ડઝ હી હેવ અ બાઇક? શું તેના પાસે પુસ્તક છે? ડઝ શી હેવ અ બુક? શું છોકરાની પાસે પેન છે? ડઝ ધ બોય હેવ અ પેન? શું શિક્ષક પાસે સમય છે? ડઝ ધ ટીચર હેવ ટાઈમ?